ગુડ મોર્નિંગ, જય હિન્દ, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? મારું નામ હરીશ્વર સુરુ છે અને આજે હું તમને ફિનિશિંગ સ્કૂલ વિશે પરિચય આપવાનો છું. એ પહેલાં મારી વાત કરી દઉં તો હું એજ્યુકેટર, આંત્રપ્રેન્યોર, મેન્ટર અને ટ્રેનર તરીકે વર્ક કરું છું. મેં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરું તો MBA કરેલું છે, માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જેમાં મેજર માર્કેટિંગ અને માઇનર ફાઇનાન્સ સબ્જેક્ટ રાખીને MBA કમ્પ્લીટ કરેલું છે. એમના પછી કેમ્પસ પ્લેસમેન્ટમાં ફ્લિપકાર્ટમાં વર્ક કરેલું છે, જેમાં સપ્લાય ચેન મેનેજમેન્ટના ઓપરેશન્સ સંભાળતો હતો, મુંબઈ, અમદાવાદ, હિંમતનગર એન્ડ રાજકોટ. અને હું ઇન્ટર્નશિપ્સની વાત કરું તો ડ્યુરિંગ માય ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન, બીકોમ અને MBA પછી અને બીકોમ અને MBAના સમય દરમિયાન મેં અલગ અલગ ઇન્ટર્નશિપ્સ કરેલી છે, જે તમે મારી પ્રોફાઇલમાં જોઈ શકો છો, જેમાં અલગ અલગ ઘણા બધા એરિયાઝમાં વર્ક કરેલું છે. એમની સિવાય વાત કરું તો RK યુનિવર્સિટીમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ક કરેલું છે. એની સિવાય હું 3 અલગ અલગ બિઝનેસ રન કરું છું, જેમ કે પહેલું છે કલાતોમ, જેમાં અમે ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીમાં વર્ક કરીએ છીએ. સેકન્ડ છે આપણું કાફે, જે ફૂડ એન્ડ બેવરેજીસ સેક્ટરમાં છે. અને થર્ડ છે વિજય ગ્રાફિક્સ, જેમાં અમે બ્રાન્ડિંગ, માર્કેટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ આ બધી વસ્તુઓમાં વર્ક કરીએ છીએ. એમના સિવાય એક યુટ્યુબ ચેનલ પણ રન કરીએ છીએ, જે મ્યુઝિક, ગુજરાતી ફોક, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોકગીતો આ બધી વસ્તુઓમાં અમે કોન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ. અને આના સિવાય હવે હું ફિનિશિંગ સ્કૂલની વાત કરું તો હું પ્રક્ષાલ એજ્યુકેશનમાં અને HK સ્કૂલ ઓફ ફિનિશિંગમાં એઝ અ ટ્રેનર તરીકે વર્ક કરું છું. જેમાં મેઇનલી ફિનિશિંગ સ્કૂલમાં વાત કરીએ તો ફિનિશિંગ સ્કૂલ એક શબ્દ જ બહુ સરસ છે. જેમ કે ફિનિશિંગ સ્કૂલ એટલે કે કોઈ પણ વિદ્યાર્થી છે, એ આર્ટ્સના હોય, કોમર્સના હોય, સાયન્સના હોય, એન્જિનિયરિંગના હોય, ડિપ્લોમાના હોય, એ બધા જ વિદ્યાર્થીઓ માટે એના જે છેલ્લું વર્ષ છે, જેમ કે કોઈ 3 કે 4 વર્ષ પછી કે માસ્ટર ડિગ્રી હોય તો માસ્ટર ડિગ્રી છે, કોઈ પણ સ્ટુડન્ટને એનું કરિયર સ્ટાર્ટ થતું હોય છે. તો જે કરિયર સ્ટાર્ટ થાય છે, તો એ કરિયર સ્ટાર્ટ કરવા માટે જેમ કે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ કોમર્સના સ્ટુડન્ટ્સ છે તો એમની પાસે એકાઉન્ટિંગનું નોલેજ છે. આર્ટ્સના સ્ટુડન્ટ્સ છે તો ફોર એક્ઝામ્પલ સાયકોલોજીવાળા સ્ટુડન્ટ હોય, લેંગ્વેજવાળા સ્ટુડન્ટ્સ છે તો એમને પોતપોતાના સબ્જેક્ટ્સનું નોલેજ છે. એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગનું નોલેજ છે. તો આમ જે તે અલગ અલગ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ એનું ડોમેન નોલેજ છે, રાઈટ. તો હવે વાત કરીએ કે હવે આ ફિનિશિંગ સ્કૂલનો રોલ શું છે. તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું ઇનિશિયેટિવ છે, જે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને બીજા 2 એજન્સી જે એનરોલ છે, પ્રક્ષાલ એજ્યુકેશન અને HK સ્કૂલ ઓફ ફિનિશિંગ, એમની વાત કરવી છે. તો એમાં અલગ અલગ ફિનિશિંગ સ્કૂલમાં 4 મોડ્યુલ્સ છે, જેમ કે પહેલું મોડ્યુલ લાઈફ સ્કિલ્સ, બીજું એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ, થર્ડ ફંક્શનલ ઇંગ્લિશ અને ફોર્થ સ્પોકન ઇંગ્લિશ. તો મેજરલી મારે 2 મોડ્યુલ્સની વાત કરવી છે કે જે 2 મોડ્યુલ્સ હું લેવાનો છું, લાઈફ સ્કિલ્સ એન્ડ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ. તો આ 2 અલગ અલગ સ્કિલ્સમાં કયા કયા ટોપિક્સ આવે છે અને એ તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે એમ છે, એનું થોડું બ્રીફમાં મુદ્દાસર ટુ ધ પોઈન્ટ વાતચીત કરી લઈએ. તો સૌપ્રથમ વાત કરીએ લાઈફ સ્કિલમાં, તો એનો પહેલો ટોપિક છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એન્ડ સેલ્ફ અવેરનેસ, SWOT. તો આ વાત કરવી છે કે સૌથી પહેલાં જ સરસ ટોપિક છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના વિશે જાણવાની જરૂર છે, કારણ કે એ કોઈ પણ જોબ કરશે કે બિઝનેસ કરશે તેમાં પોતાને જાણવા જરૂરી છે કે તમને શું આવડે છે, તમે શું આપી શકો છો, તમે જે કોઈ પણ ડિમાન્ડ છે એ કઈ રીતે ફૂલફિલ કરી શકો છો. એ વર્ક કરવા માટે એ જોબ થ્રુ પણ હોઈ શકે, બિઝનેસ થ્રુ પણ હોઈ શકે. તો સેલ્ફ અવેર થવું જરૂરી છે, પોતાની જાગૃતિ. તો એ કઈ રીતે આવી શકે, એના ઘણા બધા ટૂલ છે. એમાંનું ટૂલ એક એટલે SWOT એનાલિસિસ. SWOTની વાત કરીએ તો SWOT એનાલિસિસ એટલે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ. સ્ટ્રેન્થ એટલે પોતાની આવડત, પોતાનામાં રહેલી શક્તિ. વીકનેસ એટલે પોતાની મર્યાદા, કે આપણને ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે જો માની લ્યો કે ઇંગ્લિશ નથી આવડતું, તો ઇંગ્લિશ ન આવડવું એક વીકનેસ હોઈ શકે. અલગ વાત કરીએ તો ઓપોર્ચ્યુનિટી, ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરસ બોલી શકે છે, ફક્ત વાત સારી રીતે કરી શકે છે, એની પાસે નોલેજ છે, તો એ વ્યક્તિને શું ઓપોર્ચ્યુનિટી મળી શકે. ફોર એક્ઝામ્પલ એ ન્યૂઝમાં રિપોર્ટર થઈ શકે, એન્કર થઈ શકે, RJ થઈ શકે, ટીચર થઈ શકે, ટ્રેનર થઈ શકે. તો આ એને ઓપોર્ચ્યુનિટી મળે. શેના ઉપરથી મળે? સ્ટ્રેન્થ ઉપરથી. હવે વાત કરીએ થ્રેટ્સ. ફોર એક્ઝામ્પલ મેં જેમ વાત કરી કે કોઈની વીકનેસ છે કે ઇંગ્લિશ નથી આવડતું, તો એને શું થ્રેટ થઈ શકે કે ફોર એક્ઝામ્પલ કે એવી કોઈ પણ જોબ છે, એવા કોઈ પણ બિઝનેસ છે કે જેમાં ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ છે,
તો ઇંગ્લિશમાં માની લો કે નથી કંઈ પણ પ્રોપર રીતે વાતચીત કરી શકતા, લખી શકતા, કમ્યુનિકેશન કરી શકતા, તો એ થ્રેટ બની શકે કે એટલો ઓછો ફાયદો મળશે. તો કોઈ પણ વ્યક્તિને પોતાની સ્ટ્રેન્થ, વીકનેસ અને એના ઉપરથી કઈ કઈ ઓપોર્ચ્યુનિટી મળી શકે એમ છે, અથવા તો વીકનેસનું ધ્યાન ન રાખે તો શું થ્રેટ થઈ શકે એમ છે એ જાણવું જરૂરી છે. એના પછીના ટોપિકની વાત કરીએ તો સેલ્ફ એસ્ટીમ, આત્મસન્માન. આત્મસન્માન ક્યારે આવે કે જ્યારે ખબર પડે કે તમારામાં રહેલી શક્તિઓ કઈ કઈ છે, એના ઉપરથી કઈ કઈ ઓપોર્ચ્યુનિટી મળવાની છે, જે વીકનેસ છે એને કઈ રીતે સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરીને ફરીથી એને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવી. તો આ બધું થઈ જાય તો ત્યારે આત્મસન્માન આવી શકે. આના પછીનો એક ટોપિક છે સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે શું? એટલે કે તમને તમારામાં રહેલો જે કંઈ પણ શક્તિઓ છે, જે કંઈ પણ આવડતો છે, એ સ્ટ્રેન્થ અને એ બધી ઉપરથી તમને સેલ્ફ એસ્ટીમ, આત્મસન્માન એવું, અને એના ઉપરથી શું આવશે? આત્મવિશ્વાસ. કોઈ પણ કાર્ય કરવાનો, એ જોબ માટેનું હોય, બિઝનેસ માટેનું હોય, ઇન્ટરવ્યૂ આપવા માટેનું હોય, કોઈ પણ કાર્યક્ષેત્ર પર વર્ક કરવાનું હોય, કોઈ પણ પરિસ્થિતિમાં કાંઈ પણ સારી રીતે ડીલ કરવાનું હોય, તો એ આત્મવિશ્વાસ આવી શકે. ક્યારે આવી શકે? આગળના 2 પોઈન્ટ જોયા એ પ્રમાણે. એના પછીનો ટોપિક છે એમ્પથી. એમ્પથી એ ખૂબ જ સરસ ટોપિક છે. એમ્પથીને રિલેટેડ એક શબ્દ હોય તો એ શબ્દ છે સિમ્પથી, સહાનુભૂતિ. પણ એનાથી ને ખૂબ જ સરસ શબ્દ છે એમ્પથી. સહાનુભૂતિમાં કઈ રીતે થઈ શકે કે આપણને બીજા કોઈ પ્રત્યે ફક્ત એવું થઈ શકે કે ફોર એક્ઝામ્પલ કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે અને રોડ ક્રોસ કરી રહી છે, તો આપણે એવું થાય કે ઓ બિચારા રોડ ક્રોસ નથી કરી શકતા, એ ફક્ત સહાનુભૂતિ છે. પણ એમ્પથી શું છે કે તમે એને રોડ ક્રોસ કરાવરાવો તો એ એમ્પથી છે. એટલે કોઈ પણ બીજાના શૂઝમાં રહીને વર્ક કરવું એને એમ્પથી કહેવાય. એટલે એમ્પથી લાઈફ સ્કિલમાં પણ જરૂરી છે અને એમ્પ્લોયબિલિટી સ્કિલમાં પણ જરૂરી છે. એટલે ખૂબ જ 2 સરસ મોડ્યુલ છે, લાઈફ સ્કિલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ. એટલે તમારી ડે ટુ ડે લાઈફમાં પણ અલગ અલગ સ્કિલની રિક્વાયરમેન્ટ છે, પ્લસ એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે કોઈ પણ કરિયર બનાવવા માટે, જોબ હોય, બિઝનેસ હોય, એ જોબ કઈ રીતે મેળવવી, એના માટે રેઝ્યુમે કેમ પ્રિપેર કરવું, એટલે એ બધી વાત આગળના ટોપિકમાં કરીએ. તો એના માટેની આપણે વાત કરીએ એમ્પથીની. એના પછીનો એક ટોપિક છે ટીમવર્ક. એ પણ ખૂબ જ સરસ ટોપિક છે ટીમવર્ક, કે કોઈ પણ કાર્યક્ષેત્ર, કોઈ પણ કંપની, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ સંસ્થા એ ટીમ વગર અધૂરી છે. એટલે ટીમમાં કઈ રીતે કામ કરવું, એના કયા કયા અલગ અલગ રોલ્સ હોઈ શકે, કઈ કઈ મુદ્દાઓનું ધ્યાન રાખવું પડે, આ બધી જ વસ્તુઓમાં ટીમવર્કના ટોપિકમાં ડિસ્કસ કરવાના છીએ. લાઈફ ગોલ સેટિંગ. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ આપણે સફળ વ્યક્તિઓ જોઈએ છે, એનું પોતાના લાઈફના ગોલ ખૂબ જ સરસ રીતે સેટ કરેલા હતા અને એની ઉપર વર્કઆઉટ કરતા હોય છે. અહીંયા ઇલોન મસ્કનું એક એક્ઝામ્પલ આપું તમને. કોઈ ઇલોન મસ્કને એવો ક્વેશ્ચન પૂછેલો કે તમને મોટિવેશન કઈ રીતે મળે તમારા લાઈફના ગોલ અચીવ કરવા માટે, તો એણે એવું કીધું કે મને આ ક્વેશ્ચન તમારો ન સમજાણો, મને આ ફરીથી સમજાવો ને. એટલે બીજાએ કીધું કે તમે જે કોઈ પણ ગોલ સેટ કરો છો, કોઈ પણ બિઝનેસના છે, તમારા પર્સનલ ગોલ છે, તો એ કઈ રીતે અચીવ કરો, એના માટે કયું મોટિવેશન કામ કરે. કે આ પ્રશ્ન જ કે ઉદ્ભવ ન જોઈએ. એકવાર ગોલ સેટ કર્યો પછી મોટિવેશનની શું જરૂર છે, એ પૂરો કરવાનો જ છે. તો આમાં વાત કરીશું આપણે અલગ અલગ લાઈફ ગોલ સેટિંગની, અલગ અલગ એક્ઝામ્પલ થ્રુ. એના પછીનો ખૂબ જ સરસ ટોપિક છે ઓબ્ઝર્વેશન એન્ડ કોન્સન્ટ્રેશન સ્કિલ. એટલે કોઈ પણ લાઈફ સ્કિલમાં કે એમ્પ્લોયબિલિટી સ્કિલમાં એ ઓબ્ઝર્વેશન અને કોન્સન્ટ્રેશન ખૂબ જ જરૂરી છે, જેના થકી અલગ અલગ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, અલગ રીતે સારી રીતે કાર્ય થઈ શકતું હોય છે. એના પછીનો એક ટોપિક છે સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિનમાં એવું જરૂરી છે કે કોઈ પણ બહારના વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ ક્યાં સુધી આપને કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરિત કરી શકે. સેલ્ફ ડિસિપ્લિન, આત્મનિર્ભરતાથી પોતાની જ રીતે કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. એના પછીનો એક ટોપિક છે કમિટમેન્ટ. કમિટમેન્ટ એટલે પોતાની જાત સાથેનું કમિટમેન્ટ હોઈ શકે, ગોલ પ્રત્યેનું કમિટમેન્ટ હોઈ શકે, કાર્યક્ષેત્રમાં, સંસ્થા, કંપની કે પોતાના બિઝનેસ એ પ્રત્યેનું કમિટમેન્ટ હોઈ શકે, કામ કરતા લોકો પ્રત્યે કમિટમેન્ટ હોઈ શકે, તમારી પર્સનલ લાઈફમાં અલગ અલગ વ્યક્તિઓ સાથેના કમિટમેન્ટ હોઈ શકે. આની પછીનો એક ટોપિકની વાત કરવી છે ક્રિટિકલ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ અને એના પછી છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ડિસિઝન મેકિંગ. આ 4 ટોપિકની એકસાથે વાત કરું તો કોઈ પણ માની લો કે લાઈફમાં પણ અને એમ્પ્લોયબિલિટી સ્કિલની વાત કરીએ તો જોબ કે બિઝનેસમાં પણ ઘણીવાર એવા પ્રોબ્લેમ આવતા હોય છે કે જ્યારે ખૂબ જ ગહન વિચારની જરૂર પડતી હોય છે, તો એને કહેવાય છે ક્રિટિકલ થિંકિંગ. અને જો ક્રિટિકલ થિંકિંગ પ્રોપર રીતે થઈ જાય તો ડે ટુ ડે લાઈફમાં અને કાર્યક્ષેત્રમાં કામ કરવા સમયે પણ સ્ટ્રેસ નથી આવતો. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટની પણ વાત આવે. અને ક્રિટિકલ થિંકિંગ થાય
તો બ્રેઇન સ્ટ્રોમિંગ થાય તો અલગ અલગ મુદ્દાઓ પર વિચારણા થાય તો એના પછી પ્રોબ્લેમ સોલ્વ કેમ કરવો એના પરની પણ વાતચીત થઈ શકે અને એના પરથી એક ફાઇનલ નિર્ણય લેવામાં આવે કે જેના થકી આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. એના પછીનો ખૂબ જ સરસ ટોપિક છે ઇન્ટરપર્સનલ સ્કિલ. એટલે અહીંયા અલગ અલગ 3 શબ્દોનો બનેલો એક શબ્દ છે ઇન્ટરપર્સનલ અને સ્કિલ્સ, એટલે કે વ્યક્તિ વચ્ચે રહીને કામ કરવાનું છે. એ લાઈફ સ્કિલ હોય કે એમ્પ્લોયબિલિટી સ્કિલ હોય, તમે ડે ટુ ડે લાઈફ અથવા તો તમે કાર્ય જ્યાં કરો છો બિઝનેસ કે વર્ક ત્યાં અલગ અલગ લોકો સાથે કામ કરવાનું છે. તો એની સાથે કઈ રીતે કામ કરવું, એમાં કઈ કઈ આવડતોની રિક્વાયરમેન્ટ થાય, જેમ કે એમાંનો બહુ જ મહત્ત્વનો ટોપિક છે કમ્યુનિકેશન સ્કિલ, તો એના માટેની વાતચીત કરવાની છે. એના પછીનો ટોપિક છે ડિજિટલ લિટરસી ફોર ડેઇલી લાઈફ, એટલે કે હવે જોઈએ તો હવે બધું જ કામ ડિજિટલી થઈ રહ્યું છે. એ તમે જોવા જાઓ તો ગવર્મેન્ટના કામથી લઈને તમારા ડે ટુ ડે લાઈફના કામ, તમારા વર્કના કામ, સ્ટુડન્ટ તરીકે તમારા કામ, બધા જ કામ અત્યારે ડિજિટલી થઈ રહ્યા છે. તો એ ડિજિટલ સાક્ષરતા કઈ રીતે લાવવી, એમાં કઈ રીતે વર્કઆઉટ કરવું, એના વિશે વાત કરવાની છે. એના પછીનો ખૂબ જ સરસ ટોપિક છે ફાઇનાન્શિયલ લિટરસી અને મની મેનેજમેન્ટ. એટલે હવે માની લો કે એક વખત કોઈ પણ વ્યક્તિ અર્ન કરતા થઈ જાય, કોઈ પણ વ્યક્તિ કમાતા થઈ જાય એટલે રૂપિયા આવશે, એટલે રૂપિયાનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું, એ બાબતે કઈ રીતે સાક્ષર રહેવું. અત્યારે ફ્રોડ પણ ઘણા થઈ રહ્યા છે ફાઇનાન્શિયલી, તો એમાંથી કઈ રીતે બચવું, આ બધી જ વાતોનું ત્યારે વાત કરવાની છે. અને એના પછીનો એક ટોપિક છે લાઈફ સ્કિલનો છેલ્લો ટોપિક સસ્ટેનેબલ લિવિંગ સ્કિલ્સ, એટલે કે કોઈ પણ કામ આપણે એવી રીતે કરીએ કે જે લાંબા સમય સુધી થઈ શકે. પર્યાવરણ, આપણા આજુબાજુના લોકો, નેચર, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને કામ થઈ શકે, સસ્ટેનેબલ કામ થઈ શકે, કે લાંબા ગાળા સુધીનું કામ થઈ શકે અને બધાને પ્રોટેક્ટ કરીને, કે જેમ કે વાત કરીએ એન્વાયરમેન્ટ, નેચર, એટલે આ બધું ધ્યાનમાં રાખીને કઈ રીતે ડે ટુ ડે લાઈફ જીવવી એના માટેની વાત કરવાની છે. અહીંયા પૂરા થાય છે લાઈફ સ્કિલ્સના ટોપિક. નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું એમ્પ્લોયબિલિટી સ્કિલ્સની. થેન્ક યુ સો મચ.